હે ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે 8 સવારના 8 અને અત્યારે આપણે હેવી ઓફિસમાં, મતલબ આપણી ઓફિસમાં. અને આજે હે આવે મતલબ આપણા થોડાક ખાસ મહેમાન આવે છે, પણ તોય આપણે કામ ઉપર તો જશું. મતલબ આપણે જે કામ હોય તો આપણે જોઈશું. એ આવશે ઠેડ સાંજે પહોંચશે રાજકોટથી. આપણા માસા આવવાના છે તો એ આવે તમને પછી દેખાડશું. અત્યારે સવારમાં મેં એક વસ્તુ જોઈ છે, જબ્બર એક નંબર લાગે ને. આમ આપણા ઓફિસથી બહાર છે ને વ્યૂ મસ્ત, ખાલી એક નંબર વ્યૂ છે. તમને વ્યૂ એન્જોય કરાવજો ખાલી. તો વ્યૂ ખાતું તમારે કરવું પડશે લાઈક અને સબસ્ક્રાઈબ કરવું પડશે એન્ડ કોમેન્ટ કરજો અને વ્યૂ દેખાડજો. ચલો ગાઈસ, થોડો કચરો છે એટલે આપણે સાફ એ કરી નાખીએ આપણા ઓફિસનું અત્યારે. ત્યાં સુધી તમે વ્યૂ એન્જોય કરો. અને આ પટ્ટી આપણે કાઢી લીધી લાઇટની, કેમ કે અહીંયા હવે આપણું ખોખું હતું એ હવે આની અંદર ખિસકોલા હતા ને એ કાપી નાખતા હતા ખોખાને, એટલે હતા ભાઈ કચરો બહુ કરતો. એનો જ કચરો નકર કાલ સાફ કર્યું છે તો આપણે પટ્ટી છે ને આ રહી અહીંયા લગાવી પડશે. અહીંયા પતરાભાઈ આ લગાવી ને બાજુ. તો અત્યારે આપણે જઈએ. આમ તો ચાલુ થાય, જુઓ ખાલી બોર્ડમાં ભરાવાની થઈ ગઈ ને ચાલુ હે ને. ગજબ ચાલુ થઈ ગયું. તો તમને વ્યૂ એન્જોય કરીને દેખાડું પહેલાં તો આને આપણે જઈએ બહારથી. અમારા ત્યાં બેઠા હતા સોરી મતલબ તો ગાઈસ વ્યૂ કેવો મસ્ત લોકે. ઉપર બધા વાદળા, આ બાજુ એ મસ્ત લાગે વધારે તો આ બાજુ, કે આ બાજુ સૂર્ય છે ને સૂર્ય નીકળી ગયો, વાદળા છે પછી આપણે. પણ હવે આપણે ઓલા ધાબા ઉપર ના જઈએ, કેમ ખબર છે કે આ બધું આ ધાબાવાળા ભાઈએ સીડી ઓલા જારી લગાવી દીધી કૂતરા ના આવે એટલે. કૂતરા આવીને એને બગાડીને જતું રહે. તો આપણે જવું ને તો આમ તો જઈએ પણ અત્યારે નહીં જવું. અત્યારે વ્યૂનો આહી નથી એન્જોય કરીએ. વ્યૂનો આહી નથી એન્જોય કરીએ. આપણા દાદા એમની તે ગયા ગામ એટલે નહીં કોઈ દેખાતું. એટલે હરમાં બેઠા હોય ખાતું કાં તો તડકો નીકળે ને પણ અહીંયા આપણે આઈકણ ઓટે બેઠા હોય. આ ફૂલ ત્યાં હા વ્યૂનો એન્જોય કરો ગાઈસ. હવે આપણે થોડું કામ કરી લેવી. આ બાજુ છે કંઈક હોળી આવે છે તો આપણા નસીબ જેવા સારા છે કે નહીં સારા જોઈએ. કેમ કે આપણા ફાડું એમને મળવાથી તો થઈ શકે ને, નકતો નહીં થઈ શકે. થોડો કચરો સાફ કરીને તમને પછી મળું. તો ગાઈસ જો સાફ મસ્ત કરી નાખ્યું ને થોડુંક પાણી છાંટી નાખ્યું છે, કેવું મસ્ત લાગે છે ને. હવે તો એક નંબર લાગશે. જો અંદર તે આ થોડોક વાયર મતલબ આ લાઇટ થઈ ચીપકાડવાનું બાકી, તો હાજે ચીપકાડી નાખશું. પણ તો જો શરૂ કરી છે. તને કંઈક છે આ રહ્યું આપણું, આવી કંઈક આપણી લાઈટ છે. અને જોઈએ તો ગાઈસ વાદળ જોઈને લાગે એવું કે વરસાદ આવશે. શરદીના મોસમમાં સંગ છે ઓલરેડી સાટા પડી ગયા છે. જો સાટા પડે છે ઓલરેડી શું કહેવાય, જો સાટા પડવા માંડ્યા. જુઓ થોડા જોયું તો તમે આમાં નહીં દેખાતું હોય કેમેરા, પણ તોય જુઓ અહીંથી આપણા ઓટા ભાઈ પડે હોય તો કહું અહીંયા નહીં પડ્યા, બાકી અહીંયા પડ્યા. અહીંયા જુઓ ખાલી મોસમ, જુઓ ખાલી એક નંબર છે ને ગાઈસ. જુઓ કંઈક આવું મોસમ છે. અને ગાઈસ જે આપણી ઓલી ફંટી હતી મતલબ લેમ્બોર્ગિની, અહીંયા ફોટો દેખાતો હશે, લેમ્બોર્ગિની હતી આપણી. એ છે તે લેમ્બોર્ગિની થોડુંક છે ને મશીનમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી, એટલે એ મશીન છે ને લેમ્બોર્ગિની છે ને વેકી મારી. એટલે એ પૈસાનું શું કરી તો આપણને નહીં ખબર, બાકી આપણા કાકાને ખબર છે.
એ લેમ્બોર્ગિની પાટડીમાં છે અને ક્યાં છે એ ખબર નહીં. કોક હકાવતું હશે, કાં કોક લીધી હશે, કોઈ કાંઈ એમની તડકે ને તડકે પડી હશે, ચેક ને ચેક પડી હશે. તો એટલે જુઓ ખાલી મોસમ જુઓ ખાલી એક નંબર લાગે છે.